ડીસામાં આજે ભક્તિ અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળ્યો। વૈષ્ણવ સંપ્રદાયના મહાન આચાર્ય અને ભક્તિ આંદોલનના પ્રણેતા જગતગુરુ સ્વામી શ્રી રામાનંદાચાર્યની 726મી જન્મ જયંતિની શહેરભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ ખાસ પ્રસંગે ડીસાના રાજમાર્ગો પર એક વિશાળ શોભાયાત્રા નીકળી હતી, જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને સમગ્ર શહેર જાણે ભક્તિના રંગે રંગાયું હતું। બનાસકાંઠા વૈષ્ણવ રામાનંદી એસોસિએશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ શોભાયાત્રાની શરૂઆત પારકર ભુવનથી કરવામાં આવી હતી। આ યાત્રા શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે ફુવારા સર્કલ, બગીચા સર્કલ અને જલારામ મંદિર થઈને પસાર થઈ હતી। રસ્તામાં ઠેર ઠેર ભક્તોએ ફૂલ વર્ષા કરીને શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું। યાત્રામાં મોટી સંખ્યામાં સાધુ સંતોએ પણ હાજરી આપી હતી, જેમની નિશ્રામાં ભક્તોએ ધન્યતા અનુભવી હતી। ડીસાના રસ્તાઓ પર જય શ્રી રામ અને સ્વામી રામાનંદાચાર્યજીના જયઘોષ ગુંજી ઉઠ્યા હતા। ડીસામાં જગતગુરુ રામાનંદાચાર્યજીની જન્મજયંતિની ઉજવણી ખૂબ જ ઉત્સાહપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ। શાંતિપૂર્ણ રીતે નીકળેલી આ શોભાયાત્રાએ લોકોમાં ધાર્મિક એકતા અને સાંસ્કૃતિક ગૌરવની ભાવના મજબૂત કરી છે। આ મહોત્સવ ડીસાના લોકો માટે લાંબા સમય સુધી યાદગાર બની રહેશે।